વરસાદની અતિવૃષ્ટિમાં વાઘોડિયા વિધાનસભાના ખેડૂતો અને જે કંઈ ગ્રામજનોમાં નુકસાન થયું હોય એનું વળતર આપવા માગો છો કે કેમ? વાઘોડિયામાં 7/12 બંધ કરી અને પ્રોપર્ટી કાર્ડ માટેની જે કાર્યવાહી એની અંદર ખૂબ મોટા પ્રમાણમાં 7/12 બંધ થઈ ગયા. એ લોકોને સામે કોઈ પણ જાતની પ્રોપર્ટી કાર્ડ આપવાની વ્યવસ્થા આ લોકોએ કરી નથી. એટલે 7/12 બંધ થવાથી ખૂબ મોટી મુશ્કેલી પડી રહી છે. એટલે પ્રોપર્ટી કાર્ડ વહેલામાં વહેલી તકે આપો, જેનાથી વિસ્તારના લોકોને મુશ્કેલી ના પડે. નંદેસરીમાં એર પોલ્યુશન, વોટર પોલ્યુશન માટે આગળ જે કંઈ મુશ્કેલીઓ ઊભી થઈ હતી ફરીવાર ના થાય એની માટે કંઈ કાર્યવાહી કરવા માગો છો કે કેમ? સાથે સાથે જે માપણી સીટોમાં આજે મારી જમીનની મેં માપણી કરાવરાઈ તો એની અસર આજુબાજુના 10 ખેડૂતોને પડતી હોય તો એની માટે કંઈક સુધારો કરો કે જેથી કરીને આજુબાજુના 10 લોકોને પણ માપણી સુધારવા આવવું પડે નહીં અને ઝઘડાઓ ના થાય. વિશેષ વાઘોડિયા તાલુકાની અંદર જે કંઈ નાના મોટા વીજ પ્રોબ્લેમો છે એને તમે વહેલામાં વહેલી તકે સોર્ટ આઉટ કરવા માગો છો કે કેમ? આ વગેરે પ્રશ્ન આજના હતા મારા. ખાસ કરીને જે કંઈ આંગણવાડીઓ જર્જરિત છે એને વહેલામાં વહેલી તકે નવી બનાવો, આ પણ એક મારી રજૂઆત.